મારી ના નાખશો બરોબર. ગરીબની હાય છે ને, જો ગરીબ છે ને એનો ભગવાન છે. અને તમારા જેવા જે કોઈ સાહેબો છે અત્યારે લગભગ 20 થી 22 દાડા 23 દાડા થઈ ગયા છે. કોઈ બિસ્કિટ આપી જાય છે, કોઈ ખીચડી આપી જાય છે. તમારા જેવા કોઈ સાહેબો છે, ગરીબ માણસો છે, એ ગરીબ માણસોના માટે કોઈ તમારા જેવા છે એ અમારા અત્યારે ફૂટપાથ ઉપર બેઠા છે બરોબર છે. નાના છોકરા છે અત્યારે ભૂખે બૂમો પાડે છે. અમારે ક્યાં અત્યારે જવું બરોબર. અત્યારે આ રોડ ઉપર બેઠા છે એટલે અમે એટલી વિનંતી કરીએ છીએ કે જે કોઈ સરકાર છે આપણા મા બાપ છે, કર્મચારીઓ છે આપણા મા બાપ છે, આપણા અધિકારો છે એ બધા મા બાપ છે. અમે ગોડા બોબડા ભણેલા ગણેલા નથી, પણ અમને કોઈ રહેવાની સગવડ છે. મકાનો ના આપો તો સાહેબ ચાલશે, પણ અમને ચોક રહેવાની સગવડ ગમી તો અમને તમે કહો ને. તમે ગરીબ માણસો અમે છીએ તો ચોક અમને માપીને અને અમને ચોક જમીનની કોઈ ચઢાવ છે ગમી હતી એ અમને સગવડ કરો તો અમારી રીતે શું છે કે મેન્યા બધીને અમે પડી દઈએ. અને બીજો પ્રશ્ન કે જ્યાં સુધી અમારું ના થાય ત્યાં સુધી અમારા બાલ બચ્ચાને રોડ ઉપર અત્યારે જો તમને ખબર છે કે કાલે 15 પેન છોકરી મળી જશે. એના બીજા દારે કયા દારે ભાઈ ચોકડી પર આ સાંઈ બાબાએ નાનું બાળક મરી ગયું છે. આમાં અત્યારે રોડ ઉપર અમે પડી રહીએ, નાના બાળકો એક્સિડન્ટો કરી મરી જાય. અને અત્યારે અમારા ગરીબોને ખાવાનું નહીં, પીવાનું નહીં, પાણી નહીં. અત્યારે મચ્છરોમાં પડી રોડ ઉપર પડી રહીએ છીએ. એટલે અમે ગરીબ છીએ પણ તમે ગરીબ ના બનશો સાહેબ. અને અમારી વિનંતી છે કે અમારી ગરીબોને હોમું છો. અને અમારે બીજું તો અમારા બંગલા તો નથી લેવા, તમે આપશો તો, પણ અમારે રહેવાની તો હાલ સગવડ કરો. બંગલા હાલશો તા ના હાલશો તમે, પણ અત્યારે અમારે રહેવાની સગવડ રાખો. અને તમે કહેશો કે ભાઈ તમારા મકાનો મળી જાય, તમારે આપી દીધા, તમે કહેશો એટલે અમે સાહેબ આપો અમે જતા રહીશું, તમે આપશો જતા રહીશું. અમારી આટલી વિનંતી.